નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 9. 21મો ક્વેશ્ચન. ટૂંકમાં માહિતી આપો. આદિકોષ કેન્દ્રીય કૌંસમાં પ્રોકેરિયોટા કોષ. જવાબ સમજતા પહેલાં અહીંયા પ્રશ્નનો શબ્દ વિશે સમજૂતી મેળવીએ. આદિકોષ કેન્દ્રીય એટલે કે એવા કોષ કે જેમાં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય. જો કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય, આદિ પ્રકારનું કે પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવતા હોય તો એવા સજીવોને પ્રોકેરિયોટા જૂથની અંદર મૂકવામાં આવતા હોય છે. એમાં બેક્ટેરિયા આવે, નીલહરિત લીલ આવે. અહીં કોષ કેન્દ્ર સુવિકસિત નથી, માટે કોષ કેન્દ્રની અંદર જે અંગિકાઓ આવેલી છે, કર્ણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય અને અંતઃકોષરસ ઝાડ વગેરેનો અભાવ હોય છે. આ અંગિકા દ્વારા થતા કાર્યો એ કોષરસીય ભાગો દ્વારા થતા જોવા મળતા હોય છે. કોષ કેન્દ્ર છે અલ્પ વિકસિત હોવાને કારણે કોષ કેન્દ્રવાળો જે પ્રદેશ છે એ માત્ર ન્યુક્લિક એસિડનો બનેલો છે અને એ કોષ કેન્દ્રવાળા વિસ્તારને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એમાં ક્લોરોફિલ આવેલું હોય છે. એ કોથળી જેવી રચનાની અંદર ક્લોરોફિલ સંગ્રહિત થયેલું જોવા મળતું હોય છે. મિત્રો, જવાબ ઉપર આપણે જઈ રહ્યા છીએ. આપણો પ્રશ્ન એવો છે કે આદિકોષ કેન્દ્રીય કોષ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કે પ્રોકેરિયોટા કોષ તરીકે ઓળખવામાં આવે છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવાય. જેમ કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ આદિકોષ કેન્દ્રીય સજીવોના ઉદાહરણ છે. તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે, માટે એની ફરતે જે બેવડા પડનું આવરણ છે કોષ કેન્દ્ર પટલ, એનો અભાવ છે. કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો છે અને આ અવિકસિત પ્રદેશ છે એમાં માત્ર ન્યુક્લિક એસિડ આવેલું હોય છે અને એ ભાગને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્રનો અભાવ છે કે અલ્પ વિકસિત છે, એટલા માટે એની અંદર જે અંગિકાઓ આવેલી છે, કર્ણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય અને અંતઃકોષરસ ઝાડનો અભાવ હોય છે. આવી અંગિકાઓ દ્વારા થતા કાર્યો છે એ કોષરસીય ભાગો દ્વારા થતા જોવા મળે છે. એક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર ક્લોરોફિલ છે એ પુટિકા કે કોથળી જેવી રચના સ્વરૂપે આવેલું હોય છે. બાવીસમો ક્વેશ્ચન છે. કોષ કેન્દ્રોને આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. મિત્ર, કોષ કેન્દ્રને લક્ષમાં રાખવાનું છે. એને આધારે સજીવના બે પ્રકાર પડે, એક આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તફાવત સ્વરૂપમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હેડિંગ ઉપરથી સમજી શકાય છે કે આદિ એટલે કે નિમ્ન કે પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર. સુકોષ કેન્દ્રીય એટલે સુવિકસિત કોષ કેન્દ્ર. તો પહેલો મુદ્દો આપણે એ જ લઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર છે આદિ કે પ્રાથમિક કક્ષાનું હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર છે એ સુવિકસિત જોવા મળતું હોય છે. મિત્રો, જો કોષ કેન્દ્ર આદિ કક્ષાનું હોય તો કોષ કેન્દ્રની ફરતે જે બેવડા પડનું આવરણ હતું કોષ કેન્દ્ર પટલ, એની ગેરહાજરી હોય છે અને કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો હોય છે. જ્યારે એનાથી ઉલટું સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી છે, કારણ કે કોષ કેન્દ્ર સુવિકસિત છે, માટે એની ફરતે બેવડા પડનું આવરણ જે છે એ કોષ કેન્દ્ર પટલ એની હાજરી છે અને કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ કેન્દ્રવાળો ભાગ છે એ વિકસિત થયેલો હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ એ નિમ્ન કક્ષાનો હોવાથી
પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવતો હોવાથી તેનું કદ સામાન્ય રીતે 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે, એટલે કે કોષનું કદ પ્રમાણમાં નાનું હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે સંપૂર્ણ વિકસિત થયેલો કોષ હોય તો એનું કદ સામાન્ય રીતે 5 થી 100 માઇક્રોમીટર જેટલું કદ ધરાવતા હોય છે, કારણ કે એ કોષ છે એ સંપૂર્ણ વિકાસ થયેલો કોષ છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે એની અંદર માત્ર ન્યુક્લિક એસિડ હોય છે અને કોષ કેન્દ્રીય પ્રદેશને એ ભાગને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર એ કોષ કેન્દ્રવાળા ભાગની અંદર રંગસૂત્ર આવેલા હોય છે જે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ અને કોષીય અંગિકાની ગેરહાજરી હોય છે. અહીંયા કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય, કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તો એની અંદર જે અંગિકાઓ જોવા મળતી હોય કણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલ્ગી કાય, અંતઃકોષ રસજાળ એ બધા જની ગેરહાજરી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોય, એની હાજરી હોય અને પટલમય અંગિકાઓ જેવી કે ગોલ્ગી કાય, કણાભસૂત્ર, લાઇસોઝોમ, અંતઃકોષ રસજાળ વગેરેની હાજરી જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણની અંદર બેક્ટેરિયા અને નીલહરિતલીલ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણો ગણી શકાય. ત્રેવીસમો ક્વેશ્ચન જોઈએ. ટૂંકમાં માહિતી આપો કોષરસ. કોષરસ માટે બીજો શબ્દ જીવરસ પણ વાપરી શકાય. સુકોષ કેન્દ્રીય કોષ હોય છે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય, એવું આપણે ભણી ગયા. આવા કોષની અંદર બહારના ભાગે કોષરસ પટલ આવેલું હોય છે. આ જે કોષરસ પટલ છે એના અંદરના ભાગે એક જીવંત પ્રવાહી આવેલું છે. આ જીવંત પ્રવાહીને કોષરસ કે જીવરસ તરીકે ઓળખવામાં આવે છે. એ કોષનો મોટો પ્રદેશ રોકે છે. એના ઉપર અભિરંજકની અસર થતી નથી, એટલા માટે આ કોષરસવાળો જે વિસ્તાર છે એ ઝાંખા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. સુકોષ કેન્દ્રીય કોષની અંદર જ્યારે કોષરસની અંદર જુદા જુદા પ્રકારની અંગિકાઓ કણાભસૂત્ર, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, અંતઃકોષ રસજાળ, રિબોઝોમ્સ આવી બધી જ અંગિકાઓ છે કોષરસની અંદર આવેલી હોય છે અને આવી અંગિકાઓ છે એ વિવિધ પ્રકારના કાર્યો સાથે સંકળાયેલી જોવા મળે છે. જવાબ ઉપર જઈએ છીએ. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવાય. આ કોષરસ પટલ છે જે બહારનો ભાગ દર્શાવેલો છે, પટલવાળો જે ભાગ છે, આ જે ભાગ છે એની અંદર આવેલું જે પ્રવાહી છે જે જીવંત હોય છે, જેને જીવરસ કે કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. એ કોષનો મોટો પ્રદેશ રોકે છે. એના ઉપર અભિરંજકની અસર થતી નથી, એટલા માટે એ ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં એક વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ કણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલ્ગી કાય, અંતઃકોષ રસજાળ આવી અંગિકાઓ છે એ કોષરસની અંદર આવેલી હોય છે અને વિશિષ્ટ કાર્ય છે આ અંગિકાઓ દ્વારા થતા જોવા મળે છે. ચોવીસમો પ્રશ્ન જોઈએ. વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્ત્વ સમજાવો. પ્રાથમિક ધોરણની અંદર તમે ભણી ગયા છો કે વાયરસ છે એ સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. વાયરસ મુક્ત સ્થિતિમાં નિર્જીવ હોય છે, પરંતુ જ્યારે સજીવ શરીરની અંદર દાખલ થાય છે ત્યારે એ પટલ મેળવે છે અને એ જીવંત લાક્ષણિકતા ધરાવવા માંડે છે. આ મુક્ત સ્થિતિમાં નિર્જીવ હતા, પરંતુ સજીવ શરીરની અંદર દાખલ થતાં એ સજીવની જેમ વર્તતા હતા, એટલા માટે જ વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી તરીકે ઓળખવામાં આવતા હતા.
વાયરસ છે એ જ્યારે પટલ મેળવે છે અને સજીવ શરીરની અંદર દાખલ થાય છે ત્યારે યાંત્રિકી ગુણન દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે છે. આમ જીવંત રહેવા માટે, જીવંતતા બતાવવા માટે એ વાયરસ માટે પટલ છે મહત્ત્વનું બની રહેતું હોય છે. જવાબ જોઈએ છીએ. વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યારે એ મુક્ત સ્થિતિમાં હોય ત્યારે એને પટલ હોતું નથી, એટલા માટે એ નિર્જીવ તરીકે વર્તતા હતા. પરંતુ જ્યારે એ જીવંત શરીરમાં દાખલ થાય છે ત્યારે એની અંદર યાંત્રિકી ગુણન એટલે કે સ્વયં ગુણનની પ્રક્રિયા દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે છે. આમ જીવંત રહેવા માટે વાયરસ માટે છે એ પટલ ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. પચીસમો પ્રશ્ન જોઈએ. કોષીય અંગિકાઓ એટલે શું? કોષના કોષરસની અંદર કર્ણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલ્ગીકાય, અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ અને રસધાની જેવી રચનાઓ જોવા મળતી હોય છે, જેને કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? સુકોષ કેન્દ્રીય કોષો હોય છે એ જટિલ રચના ધરાવતા હોય છે, બહુકોષી પ્રાણીઓ હોય છે. એમના શરીરની અંદર વિવિધ કાર્યો કરવા માટે વિવિધ પ્રકારની કોષીય અંગિકાઓ આવેલી હોય છે. આ વિવિધ પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે આવી અંગિકાની ફરતે નાની પટલમય રચનાઓ આવેલી જોવા મળતી હોય છે. અગત્યની કોષીય અંગિકાની અંદર કર્ણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલ્ગીકાય, અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ અને રસધાનીનો સમાવેશ કરવામાં આવે છે. જવાબ ઉપર જઈ રહ્યા છીએ. સુકોષ કેન્દ્રીય કોષો છે એ વિવિધ પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસની અંદર પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે, જેને કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. આ કોષીય અંગિકા છે એ સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. જેમ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવી અંગિકાઓ જોવા મળતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આ અંગિકાઓ આવેલી હોય છે. આમને આધારે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષને એકબીજાથી અલગ પારખી શકાય છે. આવા જે સજીવો હોય છે એ બહુકોષી સજીવો હોય છે, એ જટિલ રચના ધરાવતા હોય છે અને જુદા જુદા કાર્યોને જરૂરિયાતને પહોંચી વળવા માટે એ સુકોષ કેન્દ્રીય કોષો ધરાવતા હોય છે. આવા કોષોની અંદર વિવિધ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. આવી પ્રક્રિયાને એકબીજાથી અલગ રાખવા માટે સુકોષ કેન્દ્રીય કોષોની ફરતે પટલમય રચનાઓ આવેલી હોય છે. અગત્યની કોષીય અંગિકાની અંદર કર્ણાભસૂત્ર, લાઇસોઝોમ, ગોલ્ગીકાય, અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ, રસધાની અને રંજક દ્રવ્ય કણોનો સમાવેશ થતો જોવા મળે છે. 26મો પ્રશ્ન. અંતઃકોષરસ જાળ વિશે વર્ણન કરો અથવા ટૂંક નોંધ લખો. અંતઃકોષરસ જાળ. અહીં અંતઃકોષરસ જાળનું સ્થાન, એની રચના, એના પ્રકાર અને એના કાર્યો વિશે સમજૂતી આપવાની થશે. પ્રથમ અંતઃકોષરસ જાળનું સ્થાન જોઈએ. સુકોષ કેન્દ્રીય કોષ હોય છે ને, એના કોષરસની અંદર અંતઃકોષરસ જાળ આવેલી હોય છે. એ સમકેન્દ્રીય રીતે પથરાયેલી હોય છે અને પટલમય રચના જેવી છે. નળીઓની રચના છે અને પટલો જેવી લાગે છે, એટલા માટે એ પટલમય રચના ધરાવતી હોય છે. રચના જોઈએ. એ લાંબી નલિકામય છે, ગોળાકાર છે, એ પુટિકા જેવી કે કોથળી જેવી રચના છે અને જાળીરૂપ સ્વરૂપ ધરાવતી હોય છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના એ કોષરસ પટલની સંરચના જેવી જ છે. જેમ કોષરસ પટલની અંદર
બેવડા પડનું આવરણ હતું, દ્વિસ્તરીય સંરચના હતી. એવી જ સંરચના છે અંતઃકોષ રસજાળમાં જોવા મળતી હોય છે. વિભિન્ન કોષોની અંદર અંતઃકોષ રસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે, પરંતુ તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરતી હોય છે. અંતઃકોષ રસજાળના પ્રકાર. અંતઃકોષ રસજાળની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે. એ રિબોઝોમ્સને આધારે અંતઃકોષ રસજાળના બે પ્રકાર પડે, એક ખરબચડી અંતઃકોષ રસજાળ અને એક લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરતા હોય છે. લીસી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. તે સ્ટીરોઇડ અને લિપિડ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. અંતઃકોષ રસજાળના કાર્યો જોઈએ. એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષ રસજાળ છે એ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોઈ પણ દ્રવ્ય છે કોષ કેન્દ્રમાંથી કોષ રસની અંદર અને કોષ રસમાંથી કોષ કેન્દ્રની અંદર એ અંતઃકોષ રસજાળ મારફતે પ્રવેશી શકે છે. એટલા જ માટે અંતઃકોષ રસજાળ એક વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે જરૂરી પ્રોટીન અને લિપિડ બનાવે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલના બંધારણમાં પણ ઉપયોગી હોય છે, જ્યારે કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરતા હોય છે. કોષમાં થતી જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ છે એ બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોઈપણ જૈવ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એને સપાટી જોઈએ. તે સપાટી પૂરી પાડવા માટેનું કાર્ય છે એ અંતઃકોષ રસજાળ દ્વારા થતું જોવા મળતું હોય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓની અંદર મેરુદંડ હોય, શરીર ગુહા ધરાવતા હોય, અંતસ્થ કંકાલ રચના ધરાવતા હોય એવા પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. એમાં મસ્તીઓ આવે, માછલીઓ આવે, ઉભયજીવી આવે, સરીસૃપ આવે, વિહગ આવે અને સસ્તન આવે. તમામ પ્રાણીઓ છે ને મનુષ્ય છે એનો સમાવેશ છે પૃષ્ઠવંશી પ્રાણીની અંદર થતો હોય છે. આવા પ્રાણીઓના યકૃતના કોષોની અંદર ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓ ઉત્પન્ન થતી હોય. એને બિનવિષકારક બનાવવા માટે અંતઃકોષ રસજાળ છે એ અગત્યની ભૂમિકા ભજાવે છે. 27મો ક્વેશ્ચન છે રિબોઝોમ્સ વિશે સમજૂતી આપો. રિબોઝોમ્સ એ બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. તમામ પ્રકારના સક્રિય કોષો હોય એમાં રિબોઝોમ્સ નામની અંગિકા છે એ જોવા મળતી હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. નિમ્ન કક્ષાનો જે કોષ હતો, પ્રાથમિક કક્ષાનો જે કોષ કેન્દ્ર ધરાવતો હતો એ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એમ બંનેમાં જોવા મળતી અંગિકા છે. રિબોઝોમ્સ છે એ પટલવિહીન અંગિકા છે. એ રિબોઝોમ્સની ફરતે પટલ હોતા નથી. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી ઉપર હરિતકણમાં અને કણાભ સૂત્રોની અંદર આ રિબોઝોમ્સ નામની અંગિકા જોવા મળે છે. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી અંગિકા છે કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.